નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 11 ઓગસ્ટ 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। આજે અને એ પછીના દિવસોમાં પણ ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદનું જોર પહેલા કરતાં ઘણું ઘટી ગયું છે। જો કે જિલ્લાના ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે, તો હજુ પણ કેટલાક જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ નહિવત જેવું રહ્યું છે। તો જ્યાં ભારે વરસાદ પડ્યો છે એવા કેટલાક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયેલા છે। ત્યારે હવે આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે અને એ પછીના દિવસોમાં પણ ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ પડશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં હળવાથી સામાન્ય વરસાદ પડશે તેવું અનુમાન છે। હવામાન વિભાગ અનુસાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગના વિવિધ મોડેલો અનુસાર આ સિસ્ટમ થોડી આગળ વધી ઉત્તર તરફ જાય તેવી શક્યતા છે, જેના કારણે ઉત્તર ભારતના વિસ્તારોમાં વરસાદ વધશે। હાલ એક લો પ્રેશર એરિયા મધ્યપ્રદેશ અને છત્તીસગઢની આસપાસ બનેલો છે અને બીજો એક લો પ્રેશર એરિયા આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં બનવાની શક્યતા છે। મધ્યપ્રદેશ પર રહેલી સિસ્ટમની અસર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં થવાની શક્યતા છે। આગામી 48 કલાક સુધી ગુજરાત રિજનમાં ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થાય તેવી શક્યતા છે। હવામાનના વિવિધ મોડેલો અનુસાર આ સિસ્ટમ થોડી આગળ વધી ઉત્તર તરફ જાય તેવી શક્યતા છે, જેના કારણે ઉત્તર ભારતમાં વિસ્તારોમાં વરસાદ લાવશે। સિસ્ટમની અસર ગુજરાત પર 2 દિવસ સુધી રહે તેવી શક્યતા છે, જેના કારણે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફરીથી વરસાદનું આગમન થશે। જો કે મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે। એકાદ સ્થળે કદાચ ભારે વરસાદ થઈ શકે છે। આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ સુધી છૂટો છવાયો હળવો વરસાદ થવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ થઈ શકે છે। આ બંને રિજનમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા ઓછી છે। હવામાન વિભાગના તાજેતરના બુલેટિન અનુસાર આજથી આગામી દિવસોમાં ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે। આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ, થરાદ, પાટણ, મહેસાણા કેટલાક સ્થળોએ સામાન્ય વરસાદની આગાહી છે, તેમજ સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઘણા સ્થળોએ સામાન્ય વરસાદ પડી શકે છે। તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં ઘણા સ્થળોએ વરસાદનું અનુમાન છે। એ જ રીતે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદના કેટલાક સ્થળોએ વરસાદ પડી શકે છે, તેમજ રાજકોટ, જામનગર, મોરબી, કચ્છ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્ય વરસાદની સંભાવના છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।